મારું નામ કિંજલ છે અને મારી ઉંમર 24 વર્ષ છે. હું એક સામાન્ય ગુજરાતી કુટુંબમાંથી આવું છું. અમદાવાદની આસપાસના એક નાનકડા મકાનમાં રહું છું. જીવનમાં ઘણી ખુશીઓ હતી, પણ ક્યારેક એવા પળો આવે છે જ્યારે દિલ અજાણ્યા રસ્તે ચાલવા લાગે છે. મારી સહેલી રેખા સાથે મારા લગ્ન પછી પણ અમારી મિત્રતા જીવંત હતી. તેના પતિ વિક્રમ જીજાજી હંમેશા મને મદદ કરતા, મારી સમસ્યાઓ સાંભળતા. શરૂઆતમાં તો બધું સામાન્ય લાગતું હતું, પણ ધીરે ધીરે મારા દિલમાં તેમના માટે કંઈક વધુ ઉભરી આવ્યું. રાતે 2 વાગે મારી આંખ ખુલી ગઈ. મારું શરીર અસ્વસ્થ લાગતું હતું. વિક્રમ જીજાજીના વિચારો મને તરસાવી રહ્યા હતા. મને ડર લાગતો હતો કે મારી સહેલી રેખા જાગી જશે. તે રાતની ઠંડી હવા, બારીમાંથી આવતો ચાંદનીનો પ્રકાશ અને મારા ધબકતા દિલની અવાજ, બધું જ મને અસ્થિર કરી રહ્યું હતું. મને લાગતું હતું કે આ પહેલીવારની સુહાગરાત જેવું છે. થોડી ક્ષણોનો તે સ્પર્શ અવિસ્મરણીય હતો, પણ હું કંઈ બોલી નહીં. સવારે રેખાના ફોન પર વિક્રમ જીજાજીનો અવાજ સાંભળીને મારું દિલ ધ્રુજી ઉઠ્યું. સાંજે વિક્રમે મને ફોન કર્યો. તેમના અવાજમાં શિકાયત હતી. કિંજલ, આખી રાત તે મને તડપાવી? આવું કોઈ કરે છે? મેં ધીમેથી કહ્યું. જીજાજી, હું પણ વિચારું છું. અમે જલ્દી મળીશું. મારું દિલ ડર અને ઉત્તેજનાથી ભરાઈ ગયું હતું. આ સંબંધ ક્યાં જઈ રહ્યો છે એની મને ખબર નહોતી, પણ અંદરથી કંઈક મને રોકી રહ્યું હતું અને કંઈક આગળ ખેંચી રહ્યું હતું. થોડા દિવસો પછી તક આવી ગઈ. રેખા પોતાના બીમાર માતાજીને મળવા પુત્ર સાથે બીજા શહેર ગઈ હતી. અમે બંને હોટલમાં રાત વિતાવવાનું નક્કી કર્યું. હું સાંજે 4 વાગે તૈયાર થઈને નીકળી. લાલ સાડી પહેરી, ગોરા વદન પર તે સાડી એવી લાગતી હતી જાણે કોઈ અપ્સરા. મારું દિલ તબકી રહ્યું હતું. વિક્રમ જીજાજી મને લેવા આવ્યા. અમે તેમની ગાડીમાં બેસીને હોટલ તરફ નીકળ્યા. રસ્તામાં વાતો કરતા તેમણે મારા હાથને સ્પર્શ કર્યો. તે સ્પર્શમાં એક અજાણી ગરમાહટ હતી. હોટલ પહોંચતા જ અમે એક રૂમ લીધો. વિક્રમના સ્કૂલના મિત્રની હોટલ હોવાથી કોઈ ડર નહોતો. રૂમમાં આવતા જ ચા અને નાસ્તો આવી ગયો. અમે બંનેએ નાસ્તો કર્યો અને થોડી વાર આરામ કર્યો. મારું કસાયેલું શરીર તેમને આકર્ષી રહ્યું હતું. સાંજે ખાણા પછી અમે બહાર ટહેલવા નીકળ્યા. ઠંડી હવા વહી રહી હતી. વિક્રમે ધીરે ધીરે મારા હાથને પકડ્યો, પછી બાંહમાં હાથ નાખ્યો. મને પણ તેમના સ્પર્શમાં આનંદ આવતો હતો. અમે વાતો કરતા કરતા રૂમમાં પાછા આવ્યા. રૂમમાં આવતા જ અમે એકબીજાને આવીને ચોંટી ગયા, જાણે કેટલાય જન્મોથી તરસ્યા હોઈએ. વિક્રમે મને પોતાની ગોદમાં ઉપાડી લીધી અને અમે એકબીજાને ચુંબનો આપવા લાગ્યા. 5 થી 6 મિનિટ સુધી અમે એમ જ ચોંટેલા રહ્યા. પછી અલગ થતાં મને યાદ આવ્યું કે અમે રૂમ લોક જ નહોતા કર્યો. વિક્રમ બાથરૂમમાં ગયા. હું ફ્રેશ થઈને પારદર્શક નાઇટી પહેરીને આવી. તેમણે મારી ગરદન અને ગાલ પર પાગલપણે ચુંબનો વરસાવવા માંડ્યા. એક હાથથી મને સહલાવતા હતા. મેં તેમને પોતાની સાથે કસીને જકરી લીધા. તેમના હોઠ મારા કાનની નીચે સ્પર્શ કરતાં જ મારા મોંમાંથી ઓહ નીકળી ગયું. અમારી વચ્ચે ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ હતી. ત્યાં જ અચાનક મારો ફોન વાગ્યો. તે રેખાનો હતો. મેં ફોન ઉપાડ્યો. તે રડતી હતી. કિંજલ, વિક્રમની વિદેશની નોકરી છૂટી ગઈ છે. તે અચાનક ઘરે આવી ગયો છે. તારે જલ્દી આવવું પડશે. મારું દિલ ધ્રુજી ઉઠ્યું. મેં ઝડપથી કપડાં બદલ્યા અને વિક્રમને કહ્યું, મારે ઘરે જવું પડશે. વિક્રમ મૂંઝાઈને બેસી રહ્યા. અમારી આ નાનકડી લવ સ્ટોરી અચાનક અટકી ગઈ. પણ ત્યાર પછી જે થયું તે મારા જીવનનો સૌથી મોટો ટ્વિસ્ટ હતો. થોડા દિવસો પછી મને ખબર પડી કે વિક્રમ જીજાજી આ બધું જાણી જોઈને કરી રહ્યા હતા. તેમણે મારી સહેલી રેખાને કહ્યું હતું કે હું કોઈ ખરાબ સંબંધમાં ફસાઈ રહી છું અને તેઓ મને બચાવવા માટે આ નાક કરી રહ્યા હતા. વાસ્તવમાં તેમની વિદેશની નોકરી ક્યારેય છૂટી જ નહોતી.
તેઓ મારી રક્ષા કરવા માટે આટલું બધું કરી રહ્યા હતા. જ્યારે મને આ સત્યની ખબર પડી ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. આજે હું સમજી ગઈ છું કે સાચા સંબંધોમાં વિશ્વાસ અને પરિવારનું માન જ સાચી ખુશી છે. ગેરસમજ અને આકર્ષણના ચક્કરમાં પડવાથી જીવન બરબાદ થઈ શકે છે. મારા પરિવાર સાથે જ મને સાચી શાંતિ મળી. વિક્રમ, જીજાજી અને રેખા આજે પણ મારા પરિવારનો અભિન્ન ભાગ છે. જીવનમાં ક્યારેક અંધારું આવે છે, પણ તે અંધારામાંથી જ પ્રકાશનો રસ્તો મળે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારી પોતાની જિંદગીમાં પણ વિશ્વાસ અને પરિવારને પ્રાથમિકતા આપજો. સાચા પ્રેમ અને સમજણથી જ જીવન સુંદર બને છે. આવી વધુ હાર્ટ ટચિંગ વાર્તાઓ માટે મારી સાથે જોડાયેલા રહેજો. તમારી સ્ટોરી પણ કોમેન્ટમાં શેર કરજો. ધન્યવાદ.